ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગ પર જોવા મળી રહ્યો છે. લિંક રોડ ઉપર અયોધ્યાનગર પાસે રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે. સાથે સ્થાનિકોએ અકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. આ જો ભાઈ ભરૂચની બાયપાસ ચોકડી સંતોષી વસાહતથી એપીએમસી માર્કેટ સુધી પણ આ લગભગ 100 થી 200 જેટલી ગાયો છે. આ કોઈ ભરવાડ યા પછી કોઈ વેપારીની ગાયો હશે કે વાછેડા છે. બધા વારંવાર ભરૂચ નગરપાલિકાને જાણ કરીએ તો આ ગાયો રસ્તાની વચ્ચે છોડીને નહીં જાય. ભરૂચ નગરપાલિકા ખાલી મોટી મોટી વાતો કરે. અમે સીઓ સાહેબને આજે તારીખ 17/6/2025 અને મંગળવારના રોજ સવારે 11 કલાકના ઘટના છે કે રોડની ઉપર 100 થી 200 ગાયો છે. ભરૂચ નગરપાલિકાનો એક પણ અધિકારી આ ગાયોને હટાવવા માટે કે એને પકડીને પાંજરા પાડવામાં તૈયાર નથી. જો આનાથી કોઈનું મૃત્યુ થશે, કોઈ સ્ટુડન્ટને વાગશે યા કોઈનો જીવ જશે એના જવાબદાર કોણ? ભરૂચ નગરપાલિકા રહેશે. આની ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ કે નગરપાલિકાને આ બેદરકારી સાબિત થાય. તમે જોઈ શકો છો આની અંદર ટ્રાફિકની સમસ્યાની બહુ છે.